નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા મહાનગરપાલિકામાં 69 બેઠકો ઉપર ભવ્ય વિજય મેળવનાર ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો હવે ધારાસભ્યો અને સાંસદ સાથે મુલાકાતો કરીને વિકાસ યાત્રાને અવિરત રાખવાની ગુરુ ચાવી મેળવી રહ્યા છે. આજરોજ વડોદરાના વોર્ડ નંબર 9ના વિજેતા નગરસેવકો દક્ષિતા રાય, સુરેખા પટેલ, પરેશ બ્રહ્મભટ્ટ અને શ્રીરંગ આયરે સયાજીગંજ વિધાનસભાના નારાયણ સેવા કાર્યાલય ખાતે જઈ પહોંચ્યા હતા, જ્યાં ધારાસભ્ય કેયુ રોકડિયા દ્વારા ભવ્ય જીત મેળવનાર નગરસેવકોને કાજુ કતરી ખવડાવીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. વોર્ડ નંબર 11ના નિમિષા શાહ, અર્ચના પટેલ, ઉપેન્દ્ર પ્રજાપતિ અને નરવીરસિંહ ચુડાસમાને પણ કેયુર રોકડિયાએ કાજુ કતરી ખવડાવીને વિજય મેળવવા બદલ અભિનંદન આપ્યા હતા. આ પ્રસંગે સયાજીગંજ વિધાનસભા મત વિસ્તારના સંગઠનના કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે નોંધનીય છે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર 8ના કોંગ્રેસના ઉમેદવાર સ્વેજલ વ્યાસે મતગણતરી પહેલા જ ભયંકર આત્મવિશ્વાસ સાથે ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીના હાથે કાજુ કતરી ખાવાની પ્રબળ ઈચ્છા વ્યક્ત કરી હતી. જો કે આ ઈચ્છાનું સ્વેજલના હાથે જ બાળમરણ થઈ ગયું હતું અને વોર્ડ 8ના મતદારોએ કોંગ્રેસના તમામ ઉમેદવારોને ઘર ભેગા કરી દીધા હતા. જો કે સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયાએ અત્યંત સૂચક રીતે વિજેતા ઉમેદવારોનું મોઢું મીઠું કરાવવા માટે કાજુ કતરી ઉપર પસંદગી ઉતારીને હિસાબ સરભર કરી દીધો હતો. રાજનીતિમાં કેટલાક પગલાં બોલ્યા વગર લેવાના હોય છે, એ આ ઘટનાથી પુરવાર પણ થઈ ગયું હતું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.